સમાજની ઘણી દયનીય પરિસ્થિતિ જોઈ અને એવું લાગ્યું કે આપણા સમાજ કેમ પાછળ છે. ખાસ કરીને ગુજરાતના અનુસંધાનમાં જોઈએ તો 6 કરોડ જેટલી વસ્તી છે, એમાંથી 1 કરોડ જેટલી વસ્તી આપણી આદિવાસીઓની છે અને મોટા ભાગની વસ્તી દાહોદમાં વસે છે અને એ ભીલ છે. ગુજરાતમાં આદિવાસીઓમાં લગભગ 29 જેટલા સમુદાય છે, પણ સૌથી વધારે શિક્ષણ ઓછામાં ઓછું આપણે ત્યાં 10મા અને 12માનું રિઝલ્ટ હોય તો આપણે ત્યાં, સૌથી વધારે મજૂર માણસો આપણે ત્યાં, સૌથી વધારે કુપોષિત મહિલાઓ, કુપોષિત બાળકો આપણે ત્યાં, સૌથી વધારે ગરીબી આપણે ત્યાં. તો આને જાણવા માટે અમે એક રિસર્ચ કર્યું અને કોલેજના વિદ્યાર્થીઓ થકી એક સંશોધન માટે ટ્રાય કર્યો અમે. તો દહેજ અને ચાંદલા વિધિ અમને એવો વિષય લાગ્યો કે જેના પર આ મહત્વનો એવો મુદ્દો છે કે દહેજ અને ચાંદલા વિધિ પર આપણે કામ કરીએ. તો એ રિસર્ચ ના અંદર અમને જાણવા મળ્યું કે આપણો જે દાહોદ જિલ્લો છે એમાં બધી જ સમસ્યાઓના મૂળમાં દહેજ અને ચાંદલા વિધિ છે. 20 વર્ષનો 22 વર્ષનો દીકરો દીકરી ભણતા હોય એનું લગ્ન કરાવી દે. લગ્ન કર્યા પહેલા એના માથા પર કોઈ દેવું નથી હોતું અને લગ્ન કરી લે તરત 10 લાખનું, 12 લાખનું, 15 લાખનું, 20 લાખનું આપણે એને દેવું કરી આપીએ છીએ અને પછી કહે છે શિક્ષણમાં સુધારો કરો, પેલું કરો અને ફલાણું કરો, ઢીકણું કરો. હવે સામાન્ય દીકરો હશે તો ક્યાંક જમીનના આગા પાછા કરશે, પૈસા આગા પાછા કરશે કે વ્યાજે રૂપિયા કાઢશે, કાં તો બેંક પાસેથી હપ્તો લેશે ને એ 10, 12, 15 લાખ રૂપિયાને 7-8 વર્ષ સુધી ધોયા રાખશે. અને ગરીબ દીકરો હશે તો અડધી જિંદગી મજૂરીએ જશે. એટલે એ જિંદગી એમાં ને એમાં ખપી જાય, જવાનીનું જોર એમાં જતું રહે અને એનો જે દીકરો ત્યાં પેદા થાય, દીકરી ત્યાં પેદા થાય, ત્યાં એને શિક્ષણ નથી મળતું, સંસ્કાર નથી મળતું, સામાજિકરણ નથી મળતું, કુપોષણથી તે ગ્રસિત હોય છે. એટલે આપણા સમાજે મહત્વના મુદ્દાઓ પર કામ કરવાની જરૂર છે. દહેજ અને ચાંદલા વિધિને દૂર કરી શકે એના માટે અમે એક નાનો પ્રયાસ મૂક્યો, એક વિચાર મૂક્યો કે આ બધી વસ્તુઓના કંટ્રોલ કઈ રીતે કરીએ, દહેજ અને ચાંદલા વિધિને આપણે કઈ રીતે દૂર કરી શકીએ. તો આદિવાસી પરિવાર બહુ સારું કામ કરી રહ્યો છે, જનજાગરણ માટે ઘણું જ કામ કરી રહ્યા છે આપણે, પરંતુ આપણા પાસે કોઈ સમાજની પંચ નથી. જેમ પટેલો એક જગ્યાએ બેસી અને પાટીદારોનું જે સંગઠન છે એ ભેગા થઈને સમાજ માટે દિશા નિર્દેશ કરે છે, સમાજને નિયંત્રણ કરે છે, આપણા પાસે એવું કોઈ પંચ નથી. તો ભીલ સમાજ પંચની રચના થવી જોઈએ અને દહેજ ને ચાંદલા વિધિ, કુપોષણ, ગરીબી, મજૂરી, શિક્ષણ આ દરેક ક્ષેત્રોમાં આપણે કામ કરી શકીએ એવું સમાજનું ભીલોનું પંચ હોવું જોઈએ દાહોદમાં. અને મોટા ભાગના બધા ગામડાઓ છે, 576 ગામડાઓની અંદર દરેક ગ્રામ પંચાયતને આપણે રૂઢિગત ગ્રામ સભામાં ફેરવીએ, તાલુકાની જે પંચ છે તાલુકાની સમિતિ બનાવે, જિલ્લાની સમિતિ બનાવે, ભીલ સમાજ પંચ દ્વારા આ દહેજ અને ચાંદલા વિધિની વ્યવસ્થાને આપણે કંટ્રોલ કરીએ અને આવનાર 2025નું વર્ષ ને આપણે 1 રૂપિયો દહેજ લઈએ અને 500 રૂપિયાની અંદર ચાંદલા વિધિ રાખીએ એવો નિર્ણય ગઈકાલે ભીલ સમાજ પંચ દાહોદ દ્વારા 8 જિલ્લા 8 તાલુકાના લોકો ભેગા થઈ અને ભીલ સમાજ પંચના અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને એના માટે બધાએ પ્રયત્ન કરવો પડશે અને આ જો કામ ફળીભૂત થશે તો આપણો દાહોદ જિલ્લાને હરેક જગ્યાએથી આપણે ઉપર લાવી શકીશું. દુનિયાની કોઈ તાકાત નથી. આપણે લોકો જેટલી મજૂરીને મહેનત કરીએ છીએ એવું કોઈ નથી કરતું. આજે ગુજરાતમાં જે પણ બનેલું છે, જે રોડ, રસ્તા, નદી, નાળા, બિલ્ડિંગો આપણે લોકોની બનાવેલી છે, પણ આપણા લોકો શું કરે છે? અહીંયા અડધા લોકો નથી. શું કામ? કારણ કે શિયાળો ચાલે છે, લોકો મજૂરી કરે છે. મજૂરી શેની કરે છે? દહેજ અને ચાંદલા વિધિમાં જે એવું થયેલું છે એની. તો એને આપણે કંટ્રોલ કરીશું તો 100% આપણો સમાજ ઉપર આવશે.